નામ ન બોલી શકાય, કૃષ્ણ નામ ન બોલી શકાય તો રોજ એને પ્રાર્થના તો કરી શકાય. કેવી પ્રાર્થના? સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા વાલા. સમય મારો સાધજે વાલા, કરું તો કાલા વાલા. અંત સમય જ્યારે આવશે ત્યારે દેહનું નહીં રહે ભાવ. અંત સમય જ્યારે આવશે ત્યારે દેહનું નહીં રહે ભાવ. અંત સમય જ્યારે આવશે ત્યારે આ દેહનું નહીં રહે ભાવ. અંત સમય જ્યારે આવશે ત્યારે દેહનું નહીં રહેવા. એ રે સમય મુખે તુલસી દેજે અને દેજે યમુનાના પાન. સમય મારો સાધજે વાલા, કરું તો કલવાલા. સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા વાલા. સમય મારો સાધજે વાલા, કરું તો કલવાલા. ઈશ્વર જોજે, સમય આવે ને ત્યારે આવીને ઊભો રહેજે. અંતે યામતી સા ગતિ. અંત સમયે જેવી સ્મૃતિ હોય, જેવું કર્મ હોય તેવો તેને દેહ મળે છે. કર્મ સુધારવા માટે કથા છે, કોઈને શિખામણ દેવા માટે કથા નથી. અને આ યુગમાં તો હાવ નો અપાય. જો આપીએ તો લગભગ એવી વાત કરે કે એ તમને આવડે છે ને એવું બધું. હમણે અમારે પ્રફુલભાઈ હમણાં કાશીમાં એક હારે અમારે એક ભાઈ હતા, એ મને ચાલુ ટ્રેનમાં અહીંથી કાશીમાં યાત્રા, કાશી કથા હજી 20 દિવસ પહેલા આપણી પૂરી થઈ. ચાલુ ટ્રેનમાં મને કે દાદા તમે જે કથા કરવાનો છો ને એ બધું મને આવડે જ છે. એણે મને એવું કીધું. મેં કીધું ભાઈ તમે જ કરજો. કા દાદા? કાલથી મેં કીધું તમે કરજો ને અમે સાંભળીશું. તમને મજા આવે, તમારે સાંભળવી હોય તો હું કથા કરીશ, ત્યારે તમે સાંભળજો. એ કે તમને જો એવો વેમ હોય કે હું કથા સાંભળવા આવું છું તો કાઢી નાખજો મને કે. મને કે હું તો અયોધ્યા જઈને 2-5 દી મજા કરવાનો છું, પછી સમય મળશે તો હા હું તો ફરવા આવ્યો છું, કથા સાંભળવા થોડી આવ્યો છું. એમ મોજીલો માણસ હતો. આ પછી એવી કૃપા થઈ હું તો કે 7 દિવસમાં એ માણસ ક્યારેય ઊભો થઈ અને ફરવા નથી ગયો, 7 દિવસ કથા સાંભળી એને. પણ પેલા તો એને એવો જ ખ્યાલ હતો હું તો કે આ જે થવાનું છે ને બધું મને ખ્યાલ છે, યાદ રહી ગયું છે. અને જેટલું વધારે યાદ રહે ને એટલી વધારે તકલીફ સમજવાની. ભૂલી જવામાં જેટલી મજા છે એટલું યાદ રાખવામાં મજા નથી. તમે જેટલું જલ્દી ભૂલતા શીખી જાશો ને એટલા જલ્દી સુખી થઈ જાશો. ક્યારથી શરૂઆત કરવી છે એ નક્કી તો કોણે કરવાનું? ભૂલતા ક્યારે શીખવું છે એ નક્કી કોણે કરવાનું? યાદ રહી ગયું હશે ને તો તકલીફ થશે. એક વગાડો બાપા, એક વગાડો. જાજુ યાદ રહી જાહે તો તકલીફ થશે. જેટલી વધારે યાદ શક્તિ ને એટલું વધારે હેરાન થવાનું. એટલે તો વર્ષો પહેલા કોકે અપમાન કર્યું એ યાદ રહી જાય છે. સારું યાદ રહેતો તો ક્યાં વાંધો છે.
સમય ન હતો અને ત્યારે જેણે જે કીધું હોય ને બધું અત્યારે યાદ છે કે જોજે આજથી 10 વર્ષ પહેલા સમય નહોતો ને ત્યારે એને 2 ટકનું ખાવાનું નહોતું આપ્યું એમ. અરે એ યાદ રાખવા માટે ખરાબ સમય ન હતો. ખરાબ સમય આવે એનો અર્થ એ કે સમય તમારી પરીક્ષા લે છે કે કેટલો પરિપક્વ છે અને તમારા ખરાબ સમયે જ તમને બધું આપેલું છે. અને આપ્યા પછી એવું નક્કી નહીં કરવાનું કે હવે કોની આરે બદલો લેવો એમ, એટલા માટે નથી આપ્યું એ નહીં. આપ્યા પછી તો નબળું ભૂલી જવાનું અને સારું સારું યાદ રાખવાનું. જેણે 2 ટાઈમ ખાવા નહોતું દીધું એને જવા દો ને, જેણે કેટલા ટાઈમ ખાવા દીધું તું એને ખાલી યાદ રાખો. માણસ તો સાવ ઉલટું કરતો જાય છે. ખરાબ સમયમાં જેણે ન દીધું હોય તેને યાદ કર્યા કરે છે ને આપ્યું હોય એના ઘરે તો માણસ ડોકાવાય નથી જાતો. પછી કરવાનું છે તે હિસાબ ભૂલાઈ જાય છે ને નથી કરવાનું તે યાદ રહી જાય. સમજો આ યાદ રહેલું માણસને શાંતિથી પલોઠી વાળીને બેહવા નથી દેતું. યાદ રહી ગયેલું છે એટલા માટે. એ ભૂલી જાઓ વાત એક જ છે, જેટલું જલ્દી ભૂલાશે એટલી જલ્દી મસ્તી ચડી જાય. ભૂલતા શીખવા માટે થઈને આ કથા છે. કેમ શીખવાનું? હું તો કે ભૂલી જવાનું. તે યાદ તો આપણને કેટલું છે પણ કામનું કેટલું છે. આ જીવનમાં શું શું કર્યું તે બધું જ માણસને યાદ હશે. કેટલા ટાઈમ હું સુખી હતો, કેટલા ટાઈમ દુખી હતો. પણ જોજો તમે, દુઃખ માણસને જલ્દી ભૂલાય જાય અને સુખ ક્યારેય નહીં ભૂલાય. દુખી હોઈએ અને ત્યારે આપણી પરિસ્થિતિ કેવી હતી એ આપણને યાદ ન રહે. પછી તો આપણી પાસે ખૂબ સુખ આવી જાય એટલે તરત જ આપણે બીજાને દુખી કરવા લાગીએ. શું કામ? તો કે હવે આપણે સુખી છીએ ને એટલા માટે. એક સમય હતો ટકનો રોટલો નહોતો મળતો અને આજે ઈશ્વરે કેટલું આપ્યું. તો લાઈને હું કોકના પેટમાં પધરાવું. હજી ઘણા એવા છે કે ટકનું ખાવા નથી મળતું એને. હું કેટલું યાદ રાખીને બેઠો છું અને એટલું યાદ રહી ગયું છે એટલા માટે હું સમયે કોઈના પેટમાં રોટલો નથી નાખી શકતો. સમય તો ચૂકાઈ જ જાય છે. એક સમય હતો મારી પાસે રહેવાની વ્યવસ્થા નહોતી ને હવે જોને કેટલા સારા સારા ઘર આપ્યા છે. તો લાવને કોઈને એવું કરી દઉં હું તો કે નાની એવી છત મળી જાય એવી વ્યવસ્થામાં 1 રૂપિયો તો 1 રૂપિયો મારું પધરાવું તો મારો બુરો સમય હું હતો એનો અહેસાસ તો મને રહ્યા કરે. પણ માણસને આ ભૂલાઈ જાય છે પણ સુખ ભૂલાતું નથી. તમે જોજો, સુખ હોય ને પછી દુઃખ આવે માણસને વર્ષો સુધી યાદ રહે ને ઘરે જાય તો એ જ વાત કરશે કે દાદા આ તો હવે ભાડાના મકાનમાં વહી આવ્યા. આજથી 10 વર્ષ પહેલા તમે મળ્યા હોત તો તમને ખબર પડત એમ. હું તો કેવડો મોટો બંગલો હતો એમ, બહુ સુખી હતા. ઈ નહીં ભૂલાય એને, નકર તો ઈ ભૂલી જવાનું છે. હું તો કે સુખ હતું એ યાદ આ રાખવાનું. શું તો કે દુઃખ હતું તે. દુઃખનો સમય જેને જેને સતત યાદ હશે તે ક્યારેય કોઈને દુખી નહીં કરે. જોજો, એને પોતાને ખબર છે કે દુઃખ શું કહેવાય અને સુખી માણસ કોઈને સુખી નહીં કરી શકે. પોતે જ સુખી થવામાં પડ્યો છે. એટલા માટે જેને પોતાનું સુખ યાદ હશે એ પણ કોઈને સુખી નહીં જોઈ શકે. ભાડાના મકાનમાં આવ્યા પછી એવી વાતો કરશે કે આની પાસે પૈસો છે અમારી પાસે હતો એ હું મજા કરી શકે, અમે એવી મજા કરેલી છે. અરે ભાઈ એનું પ્રારબ્ધ છે, અત્યારે લણી રહ્યો છે. તારું પ્રારબ્ધ પૂરું થઈ ગયું છે. વાત ખાલી હિસાબની જ છે, બીજી કાંઈ વાત નથી. હિસાબ જલ્દી જેટલો ચોખ્ખો એટલા જીવવાની મજા છે. માટે સમય આવે તમારા સુખને ભૂલી અને દુઃખને યાદ કરો. માણા પાસે કેટલું છે તોય બીજાનું જોઈને તે દુખી થાય છે. એની પાસે છે અને મારી પાસે નથી
એ વાતમાં જે આપણી પાસે છે એનું સુખ પણ માણસને ધીરે ધીરે ભૂલાઈ જાય છે. કોકની પાસે 2 લાખ રૂપિયા હોય, 5 લાખ રૂપિયા હોય, 10 લાખ રૂપિયા હોય, ને આપણી પાસે લાખ રૂપિયો પડ્યો હોય તો આપણે એની મજા ત્યારે જ લઈ શકીએ જ્યારે બીજાનું ન જોઈએ ત્યારે. નકર આપણા લાખ રૂપિયાની મજા તરત જ ઉડી જાય. તમે જોજો, તમારી પાસે હશે છતાં કોકની 5000ની હાડી ભાળીએ એટલે આપણી 2000ની હોય તો એની મજા તરત ઉડી જાય. તમે જુઓ, નકર આપણી પાસે સારી છે તો ક્યારેક એવો હિસાબ કરો. હું તો કે મેં 2000ની હાડી જે પહેરેલી છે ને એ 2000 રૂપિયામાં માણા આખા વરના એના કપડા લઈ આવે છે. 100 રૂપિયાની સાડી પહેરીને પોતાનું ગુજરાન ચલાવે છે. એવા લોકો છે, પણ માણસ જોશે કોને તો કે પોતાનાથી વધારે જેણે આપ્યું છે એને જોશે, અને એનાથી પોતાને મળેલા સુખની મજા તે સમયે નહીં લઈ શકે. એને એ સમયની રાહ જોવી પડે કે સામેવાળા પાસે 10-15 લાખ છે તો મારી પાસે આવે ત્યારે હું મજા લઈશ, અને 15 લાખ થઈ જાય પછી એને 25 લાખ વાળો દેખાવા માંડે કે જુઓ ને મારી કરતા તો હવે આની પાસે વધારે છે. પછી ઈ દોડમાં લાગી જાય માણસ, અંત ના આવે. સમયે સાવધાન બનવું. ભાગવતકારો કોઈ પણ વાત કહીને તમને સમયે સાવધાન કરે છે. એમાં સૌથી પહેલા ભાગવતકારો એવું કહે છે, વ્યાસની રચના એટલા માટે છે કે માણસ સર્વ મિથ્યા વસ્તુને ભૂલી અને સત્યની ઉપાસનામાં લાગી જાય. માટે વ્યાસે 18,000 શ્લોકનો વિસ્તાર કરી અને આ ગ્રંથનું નિર્માણ કરેલું છે.